મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌને સયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું પેન્શનને મળતા માસિક પેન્શનને લઈને દરેક બેંકોએ નિયમમાં કર્યો કડક ફેરફાર. આ કામ કર્યા વગર છૂટકો જ નથી. જો તમે પેન્શનધારક છો અને જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો તમે જાણો છો પેન્શનધારકોને હર એક મહિને પેન્શન પોતાની ખાતામાં જમા થાય છે. તમે જાણો છો મિત્રો, આજે પણ ઓગસ્ટ મહિનાનું પેન્શન જુલાઈ મહિનાનું પેન્શન તમે આજે પહેલી ઓગસ્ટ તમને ખાતામાં પ્રાપ્ત થશે મિત્રો. તો સૌપ્રથમ શું સંપૂર્ણ ચર્ચા કરીશું. કેન્દ્ર સરકારના સંસદે જણાવ્યું છે કે 8મો પગાર પંચ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે. કર્મચારી સંગઠનો ઉચ્ચ પીપીએમ ફેક્ટરની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર આ દરખાસ્ત પર વિચાર કરી રહ્યા છે કે નહીં તે જણાવ્યું નથી. 8મો પગાર પંચ અપડેટમાં 8મા કેન્દ્રીય પગાર પંચ સીપીસી હેઠળ પીપીએમ ફેક્ટર અંગે વધેલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારના સંસદમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કમિશનની બેઠકો હિસ્સેદારો સાથે ચર્ચા અથવા તે જે કોઈ પણ દરખાસ્ત પર વિચાર કરી રહી છે તેમ છતાં સરકાર જાણ કરવાની જરૂર નથી. તમે જાણો છો મિત્રો, 8મો પગાર પંચમાં સૌથી મહત્વનું પરિબળ પીપીએમ ફેક્ટર કહી શકાય. પીપીએમ ફેક્ટર જેટલું વધારે હશે તેટલું પગાર પેન્શન વધારે જોવા મળશે. કેન્દ્ર સરકારે સંસદમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમ કહેવામાં આવ્યું છે કે કમિશનર તેની બેઠકો પર હિસ્સેદાર સાથે ચર્ચા અથવા કોઈ પરામર્શ હજુ સુધી કરી નથી. 8મો પગાર પંચ અપડેટમાં સરકારી કર્મચારી સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવેલી માગણીઓ પર ટિપ્પણી કરવાનું પણ ટાળ્યું હતું. તેણે જાળવી રાખ્યું હતું કે કમિશન તેના સંદર્ભ શરતોમાં ટીવારમાં સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી રાજ્યભરમાં જવાબ આ સ્પષ્ટ કર્યું છે. તમે જાણો છો મિત્રો, ટીવાર સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે નાણામંત્રી પંકજ ચૌધરી દ્વારા કે ટીવાર સંદર્ભની શરતો ચોક્કસ રીતે કામ કરી રહ્યું છે. પંકજ ચૌધરીએ કમિશનના પ્રગતિ અનુસાર યુનિયનના સાથેની તેની વાતચીત પીપીએમ ફેક્ટર માગણીઓ અને રિપોર્ટ સબમિટ કરવાની સમયરેખા અંગે પ્રશ્નનો જવાબ સાથે આપી રહ્યા હતા. એક ચોક્કસ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું સરકારી યુનિયનો પીપીએમ ફેક્ટરની ગણતરી માટે પરિવાર એકમ 3થી વધારી 5 કરવાની માંગ કરી રહ્યા છે અને શું આવી કોઈ દરખાસ્ત વિચાર ચાલી રહી છે. તમે જાણો છો મિત્રો, યુનિયનો હાલ પોતાના મત પ્રમાણે પીપીએમ ફેક્ટરની વધારો કરવાની માંગ કરી રહ્યા છે. તમે જાણો છો 5ના સભ્યોની માંગ કરી રહ્યા છે. આમ હરેક પીપીએમ ફેક્ટરની માંગ જોવા મળી રહી છે. પંકજ ચૌધરીએ કમિશન પ્રગતિ અનુસાર યુનિયન સાથે વાતચીત પણ કરી છે પીપીએમ ફેક્ટર અંતર્ગત. ત્યારબાદ સરકારે કોઈ ચોક્કસ માગણી પ્રાપ્ત થવાની પુષ્ટિ ઇનકાર કર્યો નથી. તેના બદલે તેને પુનરાવર્તન કર્યું. 8મો પગાર પંચ પોતાની પ્રક્રિયા નક્કી કરે છે. તેની શરતો મુજબ કમિશનને ચાલી રહેલી ચર્ચાઓ અથવા સમીક્ષા હેઠળ ભલામણ વિશે સરકાર જાણ કરવાની કોઈ જવાબદારી ધરાવતું નથી. રાજ્યસભાના જવાબમાં એ ખુલાસો કરવામાં આવ્યું નથી કે કમિશનની કેટલી બેઠકો યોજી છે અથવા કયા કર્મચારી સંગઠનોને મળે છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર કમિશન પોતાની કાર્યપદ્ધતિ નક્કી કરવા માટે સ્વતંત્ર છે અને તેનું કાર્ય ચાલુ ત્યારે સરકાર સાથે વિગતો શેર કરવાની જરૂર નથી. સમયરેખા અંગે સરકાર સ્પષ્ટ જણાવ્યું છે કે તે નવેમ્બર 2025ના નિર્ણય મુજબ 8મા સીપીસી રચના 18 મહિનાની અંદર તેઓ અહેવાલ રજૂ કરશે. કોઈ સુધારો સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી. મિત્રો, પીપીએમ ફેક્ટર કેન્દ્ર સરકારના કર્મચારી મૂળ પગારમાં સુધાર કરવા માટે વપરાતો ગુણક છે. જે નવો પગાર પંચની ભલામણ લાગુ કરવામાં આવ્યો છે એ પગાર સુધાર પર સીધી અસર કરે છે, જે બદલા પેન્શન નિવૃત્તિ લાભોને અસર કરે છે. આ જ કારણ છે દરેક પગારના પંચમાં પરિણામ તેની નજીકથી નજર રાખવામાં આવે છે. ત્યારબાદ 8મો પગાર પંચ હાલમાં વિવિધ હિસ્સેદારો સાથે વાટાઘાટો કરી રહ્યું છે. આ પ્રક્રિયા દરમિયાન ઘણા કર્મચારી સંગઠન તેમના પ્રસ્તાવ રજૂ કરે છે. જ્યારે કેટલાક લગભગ 68 પીપીએમ ફેક્ટર માટે કહ્યું છે તો અન્ય 0.5 વચ્ચે ગુણક સૂચવે છે. તેઓ દલીલ કરે છે કે આ ફુગાવા જીવન નિર્વાહના વધતા ખર્ચને વધુ સારી પ્રતિબિંબ કરશે. જ્યારે અંતમાં વાત કરી લઉં, વિવિધ કર્મચારી સંગઠન બીજી મુખ્ય માગણી ઉઠાવી છે. તે લઘુત્તમ પગાર નક્કી કરવાની વર્તમાન પદ્ધતિમાં ફેરફાર કરવા માંગ છે. તેઓ પ્રસ્તાવ મૂકે છે કે કુટુંબ એકમ વર્તમાન પેનને બદલે 5 સભ્યો તરીકે કરવામાં આવે છે. તેમાં દલીલ છે કે કુટુંબની રચના અને રહેવાનો ખર્ચમાં નોંધપાત્ર વધારે ફેરફાર થશે. મિત્રો, તો આ ત્યાંથી મહત્વપૂર્ણ